વર્ષ 2014માં ઈચ્છાપોર ગ્રામ્ય પંચાયતના તત્કાલીન માજી સરપંચ ઉપસરપંચ અને મહિલા તલાટી કમ મંત્રીએ એકબીજાના મેળા પીપળામાં ખોટા બિલો બતાવીને અને સરકારી નાણાંની ઉચાપત કરી 28.84 લાખ રૂપિયાની રકમ ચાવ કરી હોવાનું સામે આવ્યું હતું। આ કેસમાં અગાઉ તલાટી કમ મંત્રીની ધરપકડ થઈ ચૂકી હતી અને હવે કોર્ટે આપેલા સ્ટેની મુદત પૂરી થતાં ઈચ્છાપોર પોલીસે માજી સરપંચ અને ઉપસરપંચની ધરપકડ કરી છે। ઈચ્છાપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2014માં ઈચ્છાપોર ગ્રામ પંચાયતમાં તત્કાલીન માજી સરપંચ ઈચ્છાપોર બ્રાહ્મણ મોલ્લામાં રહેતા અનુરાગ મનુ પટેલ, ઉપસરપંચ ઈચ્છાપોર બસ સ્ટેશન પાસે જયરાજ સોસાયટીમાં રહેતા મનોજ ભગુ પટેલ અને તલાટી કમ મંત્રી નિમિતા પટેલની ત્રિપુટીએ કૌભાંડ આચર્યું હતું। ટોળીએ જુદી જુદી પેઢીઓના નામે ખોટાને બોગસ બિલના વાઉચર તૈયાર કરીને રોકડ મેળમાં 1,40,050ના ખર્ચા દર્શાવ્યા હતા। પંચાયતની આવકના 12,03,000ની રકમ વાઉચર વિના જ રોજ મેળમાં બતાવીને સરકારી નાણાંની ઉચાપત કરી હતી। ટ્રાન્સપોર્ટના નામે ખોટા બિલ 7,92,500 રૂપિયાના રોજ મેળમાં દર્શાવ્યા હતા। આ તમામ ગેરરીતિઓના કારણે 28,85,790 રૂપિયાની રકમની ઉચાપત કરાઈ હતી। પોલીસ કાર્યવાહી રિમાન્ડના આ પ્રકરણમાં ગેરરીતિની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અગાઉ તલાટી કમ મંત્રી નિમિતા પટેલની ધરપકડ કરી હતી। જોકે માજી સરપંચ અનુરાગ પટેલ અને ઉપસરપંચ મનોજ પટેલ સામેની કાર્યવાહી માટે કોર્ટે સ્ટે આપ્યો હતો। ઈચ્છાપુર ગ્રામ્ય પંચાયત કૌભાંડ કેસમાં કોર્ટે આપેલો સ્ટે હટી જતા અને તેની મુદત પૂરી થતાં ઈચ્છાપુર પોલીસ પથકના પીઆઈ એસી ગોહિલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને માજી સરપંચ અનુરાગ પટેલ તથા માજી ઉપસરપંચ મનોજ પટેલની ધરપકડ કરી હતી। તો તપાસ અને કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે માજી સરપંચ અનુરાગ પટેલના 1 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે। પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓએ કયા હેતુથી અને કેવી રીતે સરકારી નાણાંની ઉચાપત કરી તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને ઉચાપત કરેલી રકમ ક્યાં રોકવામાં આવી છે તે દિશામાં ઊંડી તપાસ હાથ ધરાઈ છે।